હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના 4th લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ, એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના પ્રેક્ટિકલ જે સોફ્ટવેરની અંદર કરવાના છે, એટલે કે તમારે જે ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવાની છે એની ઇન્સ્ટોલેશન પ્રોસેસ અને એ સોફ્ટવેરનું શું ઇમ્પોર્ટન્સ છે, કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, VMware વર્કસ્ટેશન શું છે, અને એ જે લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ જે ઓપરેટિંગ સિસ્ટમને કેવી રીતે એની અંદર વર્ક થાય છે. ઓકે, તો એની બેઝિક લિનક્સ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક ઇન્ફોર્મેશન હું પ્રેક્ટિકલી આપીશ. ઓકે, તો સૌથી પહેલાં આપણે VMware વર્કસ્ટેશન અહીંયા મેં ઇન્સ્ટોલ ઓલરેડી કરી દીધેલું છે. VMware એ બેઝિકલી ઓપન સોર્સ સોફ્ટવેર છે જે પૂરો ફ્રી સોર્સ અવેલેબલ છે. એની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના પરથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. એનો બેઝિક યુઝ શેના માટે કરવામાં આવે છે, તો કમ્પ્યુટર સિસ્ટમમાં વર્ચ્યુઅલ કમ્પ્યુટર સિસ્ટમ ક્રિએટ કરવી હોય, અધરવાઇઝ એના પછી એની અંદર સોફ્ટવેર કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમના ઇન્સ્ટોલ કરવા હોય તો એના માટે આપણે વર્ચ્યુઅલ મશીનનો યુઝ કરીએ છીએ. માર્કેટની અંદર ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ અવેલેબલ છે. મેક ઓએસ, કાલી લિનક્સ, ઉબન્ટુ, વિન્ડોઝની સિરીઝ આપેલી છે 7, 10, 8.2, 8. ઓકે, તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. હવે આવું કરવાનું કારણ શું છે કે જો તમારે એટ એ ટાઈમ 2 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કન્ફિગર થવું હોય તમારી કમ્પ્યુટર સિસ્ટમની અંદર, તો કાં તો તમારે એ ઓપરેટિંગ સિસ્ટમને હાર્ડ ડિસ્ક પર પાર્ટીશન પાડવા પડશે, અને પાર્ટીશન હાર્ડ ડિસ્ક પર પાડો એટલે એની જે પ્રોસેસ છે, એનું જે વર્કિંગ છે આપણી કમ્પ્યુટર સિસ્ટમનું, એ એકદમ સ્લો થઈ જશે. ઓપરેટિંગ સિસ્ટમ છે વર્ચ્યુઅલ મશીનની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની છે એ પ્રોસેસ આપણે સ્ટાર્ટઅપ કરી દઈએ એક બાજુ, અને પછી તમને જે થિયરિટિકલ કોન્સેપ્ટ છે એ સમજાવું છું. ઓકે, તો આ જે સ્ક્રીન છે વર્ચ્યુઅલ મશીનની, એ સ્ક્રીનની અંદર અહીંયા તમને ડિફરન્ટ મેનુ આપેલા છે. ક્રિએટ ન્યૂ વર્ચ્યુઅલ મશીન, ઓપન વર્ચ્યુઅલ મશીન, કનેક્ટ અ રિમોટ સર્વર, વર્ચ્યુઅલાઇઝ ફિઝિકલ મશીન, વર્ચ્યુઅલ નેટવર્ક એડિટર, વર્કસ્ટેશન પ્રેફરન્સ. ઓકે, તો ડિફરન્ટ અહીંયા તમને મેનુ આપવામાં આવેલા છે. મેં અહીંયા ઓલરેડી રેડહેટ જે સિસ્ટમ છે, ઓકે, એ ઇન્સ્ટોલ કરાયેલી છે. આપણે ફરીથી એક નવું વર્ચ્યુઅલ મશીન ક્રિએટ કરીશું. એ વર્ચ્યુઅલ મશીન એટલે કે કમ્પ્યુટરની જેમ જ તમારી કમ્પ્યુટર સિસ્ટમની અંદર જેમ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો એવી રીતે જ આ વર્ચ્યુઅલ મશીન તમારું વર્ક કરશે. ઓકે, તો આપણે જનરેટ કરીએ નવું વર્ચ્યુઅલ મશીન. અહીંયા તમને 2 ઓપ્શન આપવામાં આવેલા છે, ટિપિકલ અને કસ્ટમ. ઓકે, તો કસ્ટમ એડવાન્સ ઓપ્શન છે. ક્રિએટ વર્ચ્યુઅલ મશીન વિથ એડવાન્સ ઓપ્શન સચ SCSI કંટ્રોલર ટાઈપ, વર્ચ્યુઅલ ડિસ્ક ટાઈપ એન્ડ કમ્પેટિબિલિટી વિથ ઓલ્ડર VMware પ્રોડક્ટ. ઓકે, તમારી જે પ્રોડક્ટ છે એના પાર્ટીશન પાડવા હોય, ઓકે, કમ્પેટિબિલિટી નો યુઝ કરીને ડિસ્ક પાર્ટીશન, વર્ચ્યુઅલ ડિસ્ક પાર્ટીશન પાડવા હોય તો તમે આ એક્સેસ કરી શકો છો. આપણે ટિપિકલ યુઝ કરીશું. ઓકે, અહીંયા તમને પૂછવામાં આવ્યું છે કે તમારી ફાઇલ ઇન્સ્ટોલર ડિસ્ક, જો તમારી DVD તમારી પાસે હોય અને એની અંદર સોર્સ અવેલેબલ હોય તો તમારે એ સિલેક્ટ કરવાનો છે. અધરવાઇઝ તમારા કમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેર છે રેડહેટ, આપણે રેડહેટ યુઝ કરવાના છીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું, તો એની ISO ફાઇલ
નો પાથ અહીંયા સિલેક્ટ કરેલો છે ઓલરેડી. દેન નેક્સ્ટ અહીંયા આપણે એડમિનિસ્ટ્રેટર સિસ્ટમ છે એનું ફૂલ નામ આપવાનું છે. એનું યુઝર નેમ પણ ડિસાઈડ કરીશું અહીંયા, રેડ હેટ. અધરવાઇઝ આપણે આપી દઈએ છીએ એડમિન. ઓકે, અને પાસવર્ડ પણ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે ઓથેન્ટિકેશન માટે. જ્યારે તમારી સિસ્ટમ સાથે કન્ફિગર થશો એટલે આ પાસવર્ડ સાથે તમારે કન્ફિગર થવાનું છે. તો ફર્સ્ટ આપણો કોન્સેપ્ટ છે વર્ચ્યુઅલાઇઝેશન. Virtualization is an abstraction layer that decouples the physical hardware from the operating system to deliver greater IT resource utilization and flexibility. Okay, virtualization એ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની મદદથી તમે જે એબ્સ્ટ્રેક્શન લેયર છે, મીન્સ કે ફિઝિકલ લેયર છે કમ્પ્યુટર સિસ્ટમનું, હાર્ડવેર પર પાર્ટીશન જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર પાડ્યા વગર આપણે એઝ અ એબ્સ્ટ્રેક્શન એવી સિસ્ટમ, એક એબ્સ્ટ્રેક્શન એનું મોડલ તૈયાર કરીશું. ઓપરેટિંગ સિસ્ટમ જ ઇન્સ્ટોલ કરીએ છીએ પણ એ ફિઝિકલ હાર્ડવેર જે ઓપરેટિંગ સિસ્ટમમાં દાખલ છે એના ઉપર એક વર્ચ્યુઅલ એક મોડેલ તૈયાર કરીશું કે જેની અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો ને એને ઇઝીલી યુઝ કરી શકો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઇટ અલાઉઝ મલ્ટિપલ વર્ચ્યુઅલ મશીન વિથ heterogeneous operating system to run in isolation side by side on the same physical machine. જેવી રીતે આપણે સેમ કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને એ મશીન સાથે કામ કરી શકીએ છીએ, ઓપરેટિંગ સિસ્ટમ સાથે કન્ફિગર થઈ શકીએ છીએ, કનેક્ટ થઈ શકીએ છીએ, એમાં ડેટા સ્ટોર કરી શકીએ છીએ, એવી જ રીતે વર્ચ્યુઅલ મશીનની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને આપણે સેમ એ જ કામ કરી શકીશું. Virtualization hides the physical characteristic of computing resources from their users, be they application or end user. હવે અહીંયા તમને એવી એપ્લિકેશનો તમે ઇન્વોલ્વ કરાવીને એન્ડ યુઝર એને યુઝ કરી શકશે. Virtualization is a technology that transfer hardware into software. Virtualization એ શું છે? એક ટેકનોલોજી છે કે જેની મદદથી હાર્ડવેર ઉપર સોફ્ટવેર ઇન્વોલ્વ કરી શકાય. વર્ચ્યુઅલાઇઝેશન અલાઉ ટુ રન મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ વર્ચ્યુઅલ મશીન. વર્ચ્યુઅલ મશીન ડેવલપ કરીને વર્ચ્યુઅલાઇઝેશન જે કોન્સેપ્ટ છે, જે ટેકનોલોજી છે, તો એની અંદર વર્ચ્યુઅલ મશીન એક્સેસ કરીને જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇન્વોલ્વ કરાવી શકો છો. અહીંયા તમને આ જે ફિગર આપેલી છે તો નોર્મલ આપણી કમ્પ્યુટર સિસ્ટમ છે એ કમ્પ્યુટર સિસ્ટમ નું એક્ઝામ્પલ આપેલું છે. હાર્ડવેર સાથે એન્ડ યુઝર ડિરેક્ટલી કમ્યુનિકેટ થશે અને હાર્ડવેરનો યુઝ કરીને ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થશે અને જુદી જુદી એપ્લિકેશનોથી વર્ક કરશે. ઓકે, તો અહીંયા વર્ચ્યુઅલાઇઝ કમ્પ્યુટર સિસ્ટમ જે અવેલેબલ હોય છે તો એપ્લિકેશન પ્રોગ્રામ જે છે એ એપ્લિકેશન પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇન્વોલ્વ હોય છે ને એ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ ક્યાં હોય છે? હાર્ડવેર એટલે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર. ઓકે, તો એના તમારે પાર્ટીશન પાડવાના છે ને એને એક્સેસ કરી શકાય છે. તો જે પાર્ટીશન પાડીએ છીએ આપણે વર્ચ્યુઅલ મશીનની મદદથી, તો એપ્લિકેશન ને ઓપરેટિંગ સિસ્ટમ એને કમ્યુનિકેટ કોણ કરે છે? હાઇપરવાઇઝર. અને હાઇપરવાઇઝર જે ટેકનોલોજી છે એ હાર્ડવેર સાથે કમ્યુનિકેટ થઈને વર્ક કરે છે. ઓકે, તો નેક્સ્ટ આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ કે હાઇપરવાઇઝર શું છે. Hypervisor is a software program that manage multiple operating system. એ શું છે? એક
સોફ્ટવેર પ્રોગ્રામ છે કે એટ એ ટાઈમ મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમને મેનેજ કરવાનું કામ કરે છે ઓન અ સિંગલ કમ્પ્યુટર સિસ્ટમ. અને એ પણ એક સિંગલ કમ્પ્યુટર સિસ્ટમની અંદર આ સોફ્ટવેરની મદદથી તમે મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમને મેનેજ કરી શકો છો. The hypervisor manages the system processor, memory and other resources to allocate that each operating system require. જે ઓપરેટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટના જે રિસોર્સિસ છે, પ્રોસેસર, મેમરી એન્ડ અધર રિસોર્સિસ જે અલોકેટ થયેલા છે એ રિક્વાયર ઓપરેટિંગ સિસ્ટમના બધા જ રિસોર્સિસને હાઇપરવાઇઝરની મદદથી મેનેજ કરવામાં આવે છે. Hypervisor are designed for a particular processor architecture and may also call virtualization manager. ઓકે, તો જે આખી પ્રોસેસ છે, આર્કિટેક્ચર છે, એને મેનેજ કરવાનું કામ કરે છે વર્ચ્યુલાઇઝેશન મેનેજર. અહીંયા તમને પ્રોપરલી ફરીથી એક ઇમેજ આપેલી છે કે હાર્ડવેર કમ્યુનિકેટ થશે હાઇપરવાઇઝર સોફ્ટવેરની મદદથી, ને એ હાઇપરવાઇઝર સોફ્ટવેર તમારી ડિફરન્ટ ઓએસ જે વર્ચ્યુઅલ મશીન છે એની અંદર એને મેનેજ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ પોર્શન છે વર્ચ્યુઅલ મશીન. આપણે હાલ જે મેં તમને બતાવ્યું તો મારી સિસ્ટમની અંદર મેં VMware વર્કસ્ટેશન ઇન્સ્ટોલ કરેલું છે. તો પહેલાં જોઈએ વર્ચ્યુઅલ મશીન શું છે. Virtual machine is a software computer that, like a physical computer, run an operating system and applications. અહીંયા બાજુમાં તમને ફિગર જોવા મળી રહી છે. તો વર્ચ્યુઅલ મશીન એ શું છે? એક કમ્પ્યુટર સિસ્ટમનું સોફ્ટવેર છે જે ફિઝિકલ કમ્પ્યુટર સિસ્ટમની અંદર રન કરવામાં આવે છે અને એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આપણે આર્કિટેક્ચર બેઝ ઓન ફિગરની અંદર વર્ચ્યુલાઇઝેશન લેયર, ધેન અહીંયા જે ડિવાઇસીસ રિસોર્સિસ પ્રોવાઈડ કરેલા છે એ રિસોર્સિસ એક્સેસ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, અને ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ કે એની જુદી જુદી જે એપ્લિકેશનો છે એની મદદથી આપણે ઓપરેટિંગ સિસ્ટમને એક્સેસ કરીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમ કમ્યુનિકેટ હોય છે જુદા જુદા રિસોર્સિસ સાથે. ઓકે, અને મેઇન જે હોસ્ટ કમ્પ્યુટર છે, હોસ્ટ કમ્પ્યુટરની અંદર આ પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, જે મેઇન ઓએસ, હોસ્ટ ઓએસ પણ એને કહી શકાય કે તમારી જે ફિઝિકલ સિસ્ટમની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોય ને એ ઓપરેટિંગ સિસ્ટમ પર તમે વર્ચ્યુઅલ મશીન ઇન્વોલ્વ કરાવીને એની અંદર બીજા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકો છો. વર્ચ્યુઅલ મશીન છે એ કેવી રીતે વર્ક કરે છે, એની પ્રોસેસો કેવી રીતે મેન્ટેન થાય છે એ બતાવવામાં આવ્યું છે. તો પ્રોસેસો કમ્પ્યુટર સિસ્ટમની જે એક્ઝિક્યુટ થાય છે, કર્નલ હાર્ડવેરની જોડે કમ્યુનિકેશન થઈને કર્નલની અંદર તમારા જેટલી પણ પ્રોગ્રામની પ્રોસેસો હોય, જે એપ્લિકેશન એક્સેસ કરતા હોય, એ પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે સીપીયુની અંદર. એ પ્રોગ્રામ ઇન્ટરફેસની મદદથી હવે અહીંયા તમારું હાર્ડવેર આપેલું છે, મીન્સ કે સીપીયુનું આ સીપીયુ છે, તો એની અંદર વર્ચ્યુઅલ મશીન ઇમ્પ્લિમેન્ટ કરાયું છે. વર્ચ્યુઅલ મશીન 1, 2, 3 એમ 3 અહીંયા બતાવવામાં આવે છે, અને એના દરેકે દરેક પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અહીંયા કમ્યુનિકેટ કરવામાં આવ્યું છે. હવે જોઈએ એને વન બાય વન એ કોન્સેપ્ટને સમજીએ કે વર્ચ્યુઅલ મશીન કોન્સેપ્ટ પ્રોવાઈડ કમ્પ્લીટ પ્રોટેક્શન ઓફ સિસ્ટમ રિસોર્સિસ. સિસ્ટમની અંદર જ્યારે તમે કોઈ નવું રિસર્ચ કરતા હોય અથવા તો પ્રોડક્ટ ડેવલપ કરતા હો તો તમારે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે, તો તમે ઇઝીલી ત્યાં વર્ચ્યુઅલ મશીનને એક્સેસ કરી શકો છો. મલ્ટિપલ કન્કરન્ટ ડેવલપર્સ કેન વર્ક એટ સેમ ટાઈમ. હવે મલ્ટિપલ જે કન્કરન્ટ ડેવલપર્સ છે એ આવી સિસ્ટમ ઇન્વોલ્વ કરાવીને મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક એટ એ ટાઈમ કરી શકે છે. વર્ચ્યુઅલ મશીન કોન્સેપ્ટ ઇઝ અ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ડ્યુ ટુ ધ ઇફોર્ટ રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ એન એક્ઝેક્ટ ડુપ્લિકેટ ટુ ધ સાઇમ્યુલેટેડ મશીન. વર્ચ્યુઅલ મશીનના ટાઈપ્સ જોઈ લઈએ તો સિસ્ટમ વર્ચ્યુઅલ મશીન,
અને પ્રોસેસ વર્ચ્યુઅલ મશીન એમ બે રીતે એને ડિવાઈડ કરવામાં આવેલું છે. સિસ્ટમ વર્ચ્યુઅલ મશીન મીન્સ હાર્ડવેર વર્ચ્યુઅલ મશીન જેને કહેવામાં આવે છે. તો હાર્ડવેર વર્ચ્યુઅલ મશીન પ્રોવાઈડ અ કમ્પ્લીટ સિસ્ટમ પ્લેટફોર્મ એન્વાયરમેન્ટ which support the execution of complete operating system. complete operating system install કરવા માટે આપણને કમ્પ્લીટ હાર્ડવેર વર્ચ્યુઅલ મશીન પ્રોવાઈડ કરવામાં આવે છે. એના માટેનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ મશીન એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે કમ્પ્લીટ ઓપરેટિંગ સિસ્ટમ એ પ્લેટફોર્મ ઉપર એક્ઝિક્યુટ થઈ શકે છે. એના એક્ઝામ્પલ જોઈએ તો VMware, Xen, વર્ચ્યુઅલ બોક્સ, સિટિક્સ, KVM, જુદા જુદા ડિફરન્ટ ટાઈપના વર્ચ્યુઅલ મશીન માર્કેટની અંદર અવેલેબલ છે. સેકન્ડ વાત કરીએ તો પ્રોસેસ વર્ચ્યુઅલ મશીન. તો પ્રોસેસ વર્ચ્યુઅલ મશીન ક્યાં એક્સેસ કરવામાં આવે છે? એપ્લિકેશનની અંદર. એપ્લિકેશન વર્ચ્યુઅલ મશીન પ્રોવાઈડ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ ધેટ એબ્સ્ટ્રેક્ટ વે detail of underlying hardware or operating system from software or application runtime. હવે તમારે સોફ્ટવેરના એક્ઝિક્યુશન ટાઈમ, એપ્લિકેશન રન ટાઈમ જે વર્ચ્યુઅલ મશીન એક્સેસ કરવામાં આવે છે, ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટની જે લેંગ્વેજ છે, પ્લેટફોર્મ એવું પૂરું પાડે છે, એવી જે લેંગ્વેજો છે માર્કેટની અંદર, તો ત્યાં પ્રોસેસ વર્ચ્યુઅલ મશીન એક્સેસ કરવામાં આવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો JVM, જાવા વર્ચ્યુઅલ મશીનના નામે આપણે એને ઓળખીએ છીએ. તો કરીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની, લિનક્સ અને યુનિક્સ. લિનક્સ ઇઝ નોટ યુનિક્સ and Unix was created by AT&T employees in 1969. ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડિફરન્ટ છે. યુનિક્સ 1969માં ડેવલપ થઈ અને લિનક્સનું ડેવલપમેન્ટ એક જ માણસે કરેલું છે 1991ની અંદર. લિનક્સ કમ ઇન મેની વેરાયટીઝ વિચ આર કોલ્ડ ડિસ્ટ્રીબ્યુશન. એના ડિસ્ટ્રીબ્યુશન અહીંયા પ્રોવાઇડેડ છે. ફેડોરા, મિન્ટ, ડેબિયન, ઇવન એન્ડ્રોઇડ ઇઝ અ લિનક્સ ડિસ્ટ્રીબ્યુશનનો જ એક પાર્ટ છે. આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે રેડ હેટ આપણે ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસ મેં તમને હમણાં હાલ બતાવી. તો એ જે ઓપરેટિંગ સિસ્ટમનું GUI તમને અહીંયા જોવા મળે છે. યુઝરનું નામ તમે ત્યાં આપશો, એની હોમ ડિરેક્ટરી સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી ડેવલપ થઈ જાય છે. કમ્પ્યુટર સિસ્ટમ છે. GUI થોડું અલગ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું, અને એ જ આપણે ડિટેલની અંદર જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ યુનિક્સ એન્ડ વોટ ઇઝ લિનક્સ, જે બેઝિક ઇન્ફોર્મેશન મેં આપી દીધી. ઇટ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ વિચ ઇઝ ક્રિએટેડ ઇન 1960. ઓકે, તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની પહેલાં વાત કરીશું. તો યુનિક્સ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ વિચ ઇઝ ક્રિએટેડ ઇન 1969ની અંદર ડેવલપ કરવામાં આવ્યું હતું યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, 60 બિફોર યર્સ મીન્સ કે 60થી પણ વધારે યર્સથી આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થઈ રહી છે. માર્કેટની અંદર ઘણા બધા યુઝર એને એક્સેસ કરી રહ્યા છે. with several enhancement and improvement to base version, several flavors introduced by organization, companies અને ઓર્ગેનાઇઝેશન દ્વારા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે હાલ સ્ટડી કરવાની છે. તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટની અંદર 60 યર્સની પહેલાં ડેવલપ થઈ હતી, એટલે ત્યારથી માર્કેટની અંદર એ ચાલે છે. એટલે આપણા દાદા પણ એ ભણતા હતા, આપણા ફાધર પણ એ ભણ્યા, અને આપણે પણ ભણીએ છીએ અને આપણા છોકરાઓ પણ ભણશે, ટૂંકમાં એવું કહી શકાય.
કે ઘણા બધા વર્ષોથી, એટલે એનું જે ઇમ્પ્રુવમેન્ટ છે, એ જે સિસ્ટમ ડેવલપ થઈ છે એનું ઇમ્પ્રુવમેન્ટ થઈને વધારે ને વધારે એના વર્ઝન છે, એની જુદી જુદી ફ્લેવર ડેવલપ કરવામાં આવી છે પર્ટિક્યુલર જે ઓર્ગેનાઇઝેશન છે, અધરવાઇઝ પર્ટિક્યુલર કંપનીઓ દ્વારા, અને એને અકોર્ડિંગ એને નામ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, સજેસ્ટ કરવામાં આવેલા છે. રેડ હેટ લિનક્સ, ઉબન્ટુ, સેન્ટઓએસ, જુદા જુદા નામે એને એટલા માટે ઓળખવામાં આવે છે. કેમ ઓળખવામાં આવે છે જુદા જુદા નામે? તો 16 યર્સ પહેલાં આ સિસ્ટમ ડેવલપ થઈ હતી, અને આ સિસ્ટમનું એન્હાન્સમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ માટે જે બેઝ વર્ઝન હતું, એ બેઝ વર્ઝનની મલ્ટિપલ ફ્લેવર, એમાંથી જુદી જુદી ફ્લેવર ડેવલપ કરવામાં આવી પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન દ્વારા, પર્ટિક્યુલર કંપની દ્વારા. એટલે આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમને સૌથી વધારે એની ફ્લેવર્સ જોવા મળશે. મીન્સ કે આ જે સોફ્ટવેર પ્રોડક્ટ છે, એ તમે ઇઝીલી એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ડાઉનલોડ કરીને યુઝ કરી શકીએ છીએ. તો એના માટે એને ફ્રીવેર સોફ્ટવેર કહેવામાં આવ્યું છે. સેકન્ડ એની કેરેક્ટરિસ્ટિક છે, ઇટ ઇઝ અ ઓપન સોર્સ સોફ્ટવેર. આ જે સોફ્ટવેર છે એનો જે સોર્સ કોડ છે એ ઓપનલી એન્ડ યુઝર માટે અથવા તો જે ડેવલપર છે એમના માટે ઓપનલી એ લોકો એ સોર્સ કોડનો યુઝ કરી, બેઝ સોર્સ કોડનો યુઝ કરીને એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે કોડ ઇન્વોલ્વ કરાવીને નવી ફ્લેવર બનાવી શકે છે ઓપરેટિંગ સિસ્ટમની. એટલા માટે આવી ઓપરેટિંગ સિસ્ટમને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવી છે. We can customize source code based on our requirement. તમે જે બેઝ સોર્સ કોડ છે એનું કસ્ટમાઇઝેશન કરી શકો છો. The source code, how the commands are implemented, we can see that. કયા કયા કમાન્ડ આ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવા માટે યુઝ થયો છે એ આપણે જોઈ શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મારે ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવી છે, તો હું એનો સોર્સ કોડ યુઝ કરીને મારા નામથી એ ફ્લેવરનું નામ આપી શકીશ. ઇટ ઇઝ અ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર. ફ્રીવેર એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર. ઇટ ઇઝ અ FOSS, FOSS. એનું ફૂલ ફોર્મ છે ફ્રીવેર એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર. શોર્ટ ફોર્મ યાદ રાખજો, એક્ઝામની અંદર તમારે આ વસ્તુ આવશે. થર્ડ કેરેક્ટરિસ્ટિક છે, વિન્ડોઝ કેન બી યુઝ વન યુઝર. થર્ડ કેરેક્ટરિસ્ટિક જોઈએ છીએ આપણે કે વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે બધા જ એક્સેસ કરીએ જ છીએ કરંટ ટાઈમની અંદર ને પહેલાં પણ કર્યો હશે. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ બટ યુનિક્સ can be used by multiple users simultaneously, hence it is multi-user operating system. Windows operating system એ એક જ યુઝર એના સાથે એટ એ ટાઈમ ઇન્ટરેક્ટ થઈ શકશે, પણ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે મલ્ટિપલ યુઝર એની સાથે એટ એ ટાઈમ ઇન્ટરેક્ટ થઈ શકે છે. તો આ ફંક્શનાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શનાલિટી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે બિઝનેસની અંદર એનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે, એની જરૂરિયાત હોય છે એટલે એને ત્યાં યુઝ કરવામાં આવે છે. ઇન યુનિક્સ મલ્ટિપલ ટાસ્ક કેન બી એક્ઝિક્યુટેડ સાયમલ્ટેનિયસલી, હેન્સ ઇટ ઇઝ મલ્ટીટાસ્કિંગ as well as. Fourth characteristic છે, Unix operating system is a perform multitask at a time. એટલે કે એટ એ ટાઈમે મલ્ટિપલ જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે યુઝર દ્વારા એનું એક્ઝિક્યુશન પ્રોપરલી કરાઈ શકે છે. ઓકે,
તો એટલા માટે એને કહેવામાં આવી છે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એની 5th કેરેક્ટરિસ્ટિક છે લિનક્સ, યુનિક્સ અને વિન્ડોઝ. ત્રણ જે ઓપરેટિંગ સિસ્ટમ છે, ત્રણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જોઈએ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમનું GUI તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. તો વિન્ડોઝ સિસ્ટમ GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. GUI મીન્સ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જે મોડર્ન ટાઈપની સિસ્ટમમાં સૌથી વધારે એક્સેસ કરવામાં આવે છે. યુઝર ડિરેક્ટલી કોઈ ઇમેજીસ, અહીંયા જે તમને દેખવામાં આવી રહી છે પર્ટિક્યુલર સોફ્ટવેર અથવા એપ્લિકેશનની ઇમેજ છે, અને એ ઇમેજ થ્રુ તમે એ એપ્લિકેશન સાથે કન્ફિગર થશો, એની સાથે કમ્યુનિકેશન કરી શકશો. ઓકે, તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ફૂલ ઓફ GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓલ ઓપરેશન્સ આર પરફોર્મ બાય GUI હેલ્પ. તમારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરવું હશે અથવા તો કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું હશે તો મસ્ટ બી GUI બેઝ એને એક્સેસ કરીએ છીએ. હવે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ CUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. CUI બેઝ મીન્સ the base version is CUI based, and in modern age there are multiple Unix based flavor which supported both GUI and CUI. જે બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી યુનિક્સની એ પ્યોરલી CUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી. ઓકે, હાલની જે મોડર્ન સિસ્ટમ છે જેના એક્ઝામ્પલ આપણે જોયા, તો એ જે મોડર્ન સિસ્ટમ છે એ GUI ને પણ સપોર્ટ કરે છે અને CUI ને પણ સપોર્ટ કરે છે. કમાન્ડ બેઝ CUI, કમાન્ડ લાઇન યુઝર ઇન્ટરફેસ એન્ડ GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ CUI અને GUI બેઝનું મિશ્રણ, તો તમારી સામે અહીંયા જોવા મળી રહ્યું છે કે અહીંયા કમ્પ્યુટર આઇકોન પ્રોવાઈડ છે, એની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરેલી છે યુઝરની, એટલે કે તમે GUI ની મદદથી પણ એ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકો છો. ઓકે, તો રેડ હેટ સિસ્ટમનું એક્ઝામ્પલ આપણે જોયું. અને જો આપણે ફોલ્ડર, મારે ફાઇલ કે ફોલ્ડર બનાવવું હોય આ સિસ્ટમની અંદર, તો ડિરેક્ટલી અહીંયા ક્રિએટ ફોલ્ડર સિમ્પલ એક એક્શન પરફોર્મ કરીશું એટલે સિસ્ટમની અંદર તમે નવું ફોલ્ડર ક્રિએટ કરી શકશો. ઓકે, સેમ વે જેમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે GUI ની મદદથી કોઈ પણ ઓપરેશન યુઝરનું હોય એ યુઝર ઓપરેશન પરફોર્મ કરી શકે છે, એવી જ રીતે જે રેડ હેટ સિસ્ટમ છે યુનિક્સ લિનક્સ બેઝ, એની અંદર પણ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની મદદથી ઇઝીલી આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. GUI ની અંદર એક ફોલ્ડર ડેવલપ કરીને જોયું. હવે આ જ વસ્તુ આપણે ટર્મિનલની અંદર મીન્સ કે કમાન્ડ બેઝ આ OS ને યુઝ કરીએ. અહીંયા ટર્મિનલ ને એક્સેસ કરવામાં આવે છે. તમારે કમાન્ડ ટાઈપ કરવા હોય તો કમાન્ડ ટાઈપ માટે અહીંયા ટર્મિનલ એક્સેસ થાય છે. ઓકે, મારે નવી ડિરેક્ટરી, ઓકે હું તમને બતાવી દઉં પહેલા કે મારી ડિરેક્ટરીની અંદર કઈ કઈ વસ્તુ પડેલી છે. તો ઓનલી ફોર ડેસ્કટોપ નામની ડિરેક્ટરી પડી છે, અને હાલ જે આપણે કોઈ ટાઇટલ આપ્યા વગર નવી ડિરેક્ટરી ક્રિએટ કરી, તો 2 ફોલ્ડર મારી હોમ ડિરેક્ટરીની અંદર અવેલેબલ છે. અને અહીંયાથી પણ તમને બતાવી દઉં, ડેસ્કટોપ અને અનટાઇટલ ફોલ્ડર 2 ડિરેક્ટરી અવેલેબલ છે. હવે કમાન્ડ બેઝ આ સિસ્ટમને યુઝ કરીએ તો કમાન્ડ છે એનો નવી ડિરેક્ટરી બનાવવા માટે mkdir,
ટેસ્ટ, ધેન એન્ટર. અહીંયા સિમ્પલ એક કમાન્ડ લખીએ અને એની મદદથી અહીંયા ડિરેક્ટરી જનરેટ આપણે કરી શકીએ છીએ. કોઈ કોમ્પ્લિકેશન છે નહીં, સિમ્પલ એક કમાન્ડની મદદથી ડિરેક્ટરી ક્રિએટ કરી. mkdir મીન્સ કે મેક ડિરેક્ટરી અને એનું નામ આપી દો. કમાન્ડ, ધેન કમાન્ડનું નામ સજેસ્ટ કરો. જે ડિરેક્ટરી ડેવલપ કરવી છે એનું નામ સજેસ્ટ કરો એટલે તમારી નવી ડિરેક્ટરી જનરેટ થઈ જશે. ઓકે, GUI vs CUI which is more convenient to use. ઓકે, એક ક્વેશ્ચન છે કે CUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ તમને કમ્ફર્ટેબલ છે કે GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ વધારે કન્વિનિયન્ટ છે? તો ઓબ્વિયસલી આપણો આન્સર એ જ હશે કે GUI ઇઝ અ મોર કન્વિનિયન્ટ ફોર કમ્પેરિંગ વિથ CUI. GUI helpful for very small activity performed by user. યુઝર દ્વારા નાની જે એક્ટિવિટી પરફોર્મ કરવાની હોય એના માટે GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ વધારે યુઝફુલ હોય છે, હેલ્પફુલ થાય છે. ઓકે, તો આ કોન્સેપ્ટને સમજીએ કે GUI કરતા CUI કેવી રીતે મોર કન્વિનિયન્ટ છે. મેં શું કીધું હાલ? GUI કરતા CUI કેમ મોર કન્વિનિયન્ટ છે જોઈએ આપણે. તો મેં આના પહેલા કીધું કે GUI હેલ્પફુલ ફોર વેરી સ્મોલ એક્ટિવિટી. તમારે નાની એક્ટિવિટી સિસ્ટમ સાથે નાના ઓપરેશન પરફોર્મ કરવાના હોય, એક્ટિવિટી પરફોર્મ કરવાની હોય તો GUI બેઝ છે. અધર ધેન CUI બેઝ છે. કેન યુ ક્રિએટ 100 ડિરેક્ટરી? એક એક્ઝામ્પલ જોઈએ અને એની મદદથી તમને પ્રોગ્રામેટિકલી જ આ કોન્સેપ્ટ સમજાવું કે GUI કરતા CUI બેટર. ઓકે ઓકે, I want to 100 directory. Sorry friends, some mistakes, some problems, not mistake but some software problem. Multiple windows open in my system, so operating system installation process start up, then multiple programs are open. Okay, so some problem occur operating system. Okay, જોઈએ આપણે. હું આની અંદર જ ટેક્સ્ટ જે આપણા પ્રોગ્રામ રાઇટ ડાઉન કરવા માટે એક્સેસ કરીશું એડિટર, એનો યુઝ કરીશું. કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આપણે એને એક્સેસ કરી શકીશું નહીં. ઓકે, હા, પ્રોસેસ ચાલુ છે. ઓકે, ઇન્સ્ટોલેશન પ્રોસેસ હજી કમ્પ્લીટ થઈ નથી. તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટોલેશન પ્રોસેસ પણ ચાલુ છે. એની સાથે હું તમને ઓપરેટિંગ સિસ્ટમની ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરી રહી છું. ઓકે, એટલે મલ્ટિપલ પ્રોગ્રામ મારી સિસ્ટમમાં એક્ઝિક્યુટ થયેલા છે. મલ્ટિપલ પ્રોગ્રામ સાથે આપણે વર્ક કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા એડિટર ઓપન કરાયેલું છે. હવે મારે 100 ડિરેક્ટરી એકી સાથે બનાવી હોય, ક્રિએટ કરવી હોય 100 ડિરેક્ટરી, અને એ જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીની અંદર 100 ફાઇલ ડેવલપ કરવી હોય તો વિચ સિસ્ટમ ઇઝ અ બેસ્ટ? in 100 directory, in 100 files are created. So which concept is best,
CUI या GUI? समझाय छे કે એકી સાથે મારે 100 ડિરેક્ટરી ડેવલપ કરવી છે અને એ 100 ડિરેક્ટરીની અંદર પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર 100 ફાઇલ ડેવલપ કરવી છે. એટલે એક જે ફોલ્ડર છે એની અંદર 100 ફાઇલ, તો 100 ડિરેક્ટરીની અંદર કેટલી ફાઇલ થશે? એપ્રોક્સ કાઉન્ટ કરી લેજો. તો આના માટે આપણે કયા કોન્સેપ્ટ ઉપર જઈશું? CUI બેઝ જે કોન્સેપ્ટ છે એના થ્રુ આપણે આ જે પ્રોબ્લેમને સોલ્વ ઇઝીલી કરી શકીશું. આ જે પરફોર્મ કરવાની છે એક્ટિવિટી, તો એ એક્ટિવિટી આપણે CUI બેઝ એક્ટિવિટીને પરફોર્મ કરી શકીશું. CUI બેઝ we can perform very easily and in Windows system in this work. Otherwise, if this task perform, how much time require? Many time require for this operation. એક ડિરેક્ટરી, હવે વિન્ડોઝ GUI સિસ્ટમ મીન્સ કે વિન્ડોઝની અંદર આવી ટાસ્ક પરફોર્મ કરવી હોય તો વન ડિરેક્ટરી તમારે જનરેટ કરવી પડશે ને એ ડિરેક્ટરીની અંદર ફાઇલ એ રીતે જનરેટ કરવી પડશે. તો વધારે ને વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. ઓકે, તો આ ઓપરેશનને આપણે અહીંયા એક કમાન્ડથી, સિમ્પલ કમાન્ડથી હું આપણું કામ છે એ કમ્પ્લીટ કરીશ. mkdir ડિરેક્ટરી બનાવવા માટેનો જે કમાન્ડ છે, આપણે પહેલા એક્ઝામ્પલ એનું જોયું, એની અંદર આ વસ્તુ મેં બતાવી હતી. then 100. ઓકે, then enter. આપણી 100 ડિરેક્ટરી ડેવલપ થઈ ગઈ. અહીંયા તમે જોઈ શકો છો કે ડિરેક્ટરી 1 થી લઈને 99 and 100. ઓકે, 100 ડિરેક્ટરી ઓનલી ફોર એક કમાન્ડની મદદથી તમે ઇઝી વેની અંદર 100 ડિરેક્ટરી ડેવલપ કરી દીધી. મીન્સ કે સિમ્પલ કમાન્ડની મદદથી આપણે એ 100 ડિરેક્ટરી જનરેટ કરી શકીએ છીએ, પણ એ કઈ સિસ્ટમની મદદથી? CUI બેઝ સિસ્ટમની મદદથી. હવે જે સેકન્ડ એક્ટિવિટી હતી, કે સેકન્ડ એક્ટિવિટીની વાત કરીએ તો 100 ફાઇલ્સ ક્રિએટ કરવાની છે પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર. તો એને ક્રિએટ કરવા માટે આપણે કમાન્ડ એક્સેસ કરીશું touch dir then 1.100 then ફાઇલ. નેક્સ્ટ શું બનાવવાનું છે? ફાઇલ. અને ફાઇલ કેટલી ડેવલપ કરવાની છે? 1.100. ઓકે, એ ફાઇલ તમે કયા ફોર્મેટની બનાવવા જઈ રહ્યા છો એનું એક્સટેન્શન. ઓકે, ધેન એન્ટર. પ્રોસેસ થઈ રહી છે ડેવલપિંગ માટેની, કે ડિરેક્ટરીની અંદર ફાઇલો જનરેટ થઈ રહી છે. ઓકે, ક્રિએટ થઈ રહી છે કે પર્ટિક્યુલર એક ડિરેક્ટરીની અંદર આપણે 100. હવે ટચ કમાન્ડ છે, એ ટચ કમાન્ડની મદદથી તમે એમ્પ્ટી ફાઇલ ક્રિએટ કરવા માટે ટચ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. ટચ કમાન્ડની મદદથી તમે એમ્પ્ટી ફાઇલ ક્રિએટ કરી શકશો. તો dir કમાન્ડ શેના માટે યુઝ કરાયો છે? ડિરેક્ટરી ક્રિએટ કરવા માટે. તો સૌથી પહેલા આપણે 100 જે ડિરેક્ટરી ક્રિએટ કરી હતી એ 100 ડિરેક્ટરીની અંદર પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર 100 ટેક્સ્ટ ફાઇલ જનરેટ થયેલી હોવી જોઈએ. જોઈ લઈએ આપણે ટેસ્ટિંગ કરીને. ફાઇલ 1 થી લઈને અહીંયા 100 ફાઇલ પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર તમને જોવા
મળશે. ઓકે, ડિરેક્ટરી 1 છે, તો એ જ રીતે તમને પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર 100 ફાઇલ જોવા મળશે. ઓકે, દેખાઈ રહ્યું છે અહીંયા? ઓકે, તો ફરીથી આપણે એક વખત એને સમજી લઈએ કે બિગેસ્ટ સ્પેશિયાલિટી ઓફ CUI ફેસિલિટી. જોવા જઈએ આ ઓપરેશન પરફોર્મ કર્યા પછી તો તમને સમજાયું હશે કે GUI કરતા CUI બેસ્ટ પરફોર્મ થાય છે, બેસ્ટલી ટાસ્ક પરફોર્મ કરે છે. બિગેસ્ટ સ્પેશિયાલિટી ઓફ CUI ફેસિલિટી, તો જ્યારે તમારે વધારે ક્રિએશન કરવાનું હોય, અમાઉન્ટની અંદર ટાસ્ક પરફોર્મ કરવાની હોય ત્યારે CUI ની હેલ્પ લેવી પડે છે. GUI પરફોર્મ ઓનલી સ્મોલ એક્ટિવિટી and CUI perform biggest speciality of CUI and this perform bigger activity and CUI perform big activity with OS operating system ની અંદર bigger activity perform કરવા માટે CUI ની હેલ્પથી આપણે વધારે ઓછા ટાઈમની અંદર એ એક્ટિવિટી, એ ટાસ્ક જે છે એ પરફોર્મ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ વેરી સિક્યોર, અને એના માટે તમે ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થવા માટે ઇન્ટરફેસ જે એક્સેસ કર્યો ટર્મિનલ. ઓકે, ટર્મિનલને CLI પણ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે ઇટ ઇઝ અ વેરી સિક્યોર સિસ્ટમ. એક્ઝામ્પલ લઈએ તો ફાઇલ પરમિશન કોન્સેપ્ટ જે પ્રોવાઈડ કરવામાં આવેલો છે, ફાઇલ કોન્સેપ્ટ જે આ ઓપરેટિંગ સિસ્ટમનો કોન્સેપ્ટ છે, ફાઇલ કોન્સેપ્ટ. ઓકે, તો એ જે ફાઇલ કોન્સેપ્ટ, એક મિનિટ વધારાનું બંધ કરી દઈએ એટલે અહીંયા કન્ઝ્યુમ થાય નહીં મેમરી. સોરી ફ્રેન્ડ્સ. ધેન ઓકે, ક્લોઝ. ઓકે, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ વિન્ડોઝ ઓપન રાખીશું. તો નેક્સ્ટ આપણને શું કહેવામાં આવ્યું છે કે ફાઇલ પરમિશન. ફાઇલ પરમિશનની વાત કરીએ તો સેકન્ડ જે કેરેક્ટરિસ્ટિક છે એ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપણને શું કહેવા માંગે છે કે ઇટ ઇઝ અ વેરી સિક્યોર. ઇટ ઇઝ અ very secure system, very secure system means file permission concept જોઈએ. file permission concept જોઈએ તો file permission concept માં ઘણી બધી પરમિશન્સ અવેલેબલ છે. વેરી સ્ટ્રોંગલી આપણે એને એક્સેસ કરી શકીએ છીએ. સ્ટ્રોંગલી એ ફાઇલ પરમિશન એક્સેસ કરીને વી કેન સેટ પરમિશન એટ યુઝર લેવલ, ગ્રુપ લેવલ એન્ડ અધર લેવલ. ઓકે, અહીંયા તમને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે તમારી જે ફાઇલ ક્રિએટ કરવામાં આવી, ડેવલપ કરવામાં આવી, એને તમે ઇઝીલી રીડ, રાઇટ અને એક્ઝિક્યુશનની જે પરમિશન છે એ પરમિશન આપણે આપી શકીએ છીએ. ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. અહીંયા એડમિનિસ્ટ્રેશનની અંદર એડમિનિસ્ટ્રેશનની અંદર જે મેનેજમેન્ટ પોર્શન આપેલો છે તો એની અંદર યુઝર એન્ડ ગ્રુપ ને એક્સેસ કરવા માટે પણ તમે પરમિશન્સ આપી શકો છો. તમારી ફાઇલ માટે પણ રીડ, રાઇટ અને એક્સેસ એન્ડ એક્ઝિક્યુશનની પરમિશન તમે સેટ કરાવી શકો છો. મીન્સ કે જેવી રિક્વાયરમેન્ટ હોય એના અકોર્ડિંગ તમે પરમિશન સેટ કરાવી શકો છો ફાઇલ અથવા તો ડિરેક્ટરીની સિસ્ટમની મદદથી. ઓપરેટિંગ સિસ્ટમ આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે કોઈ પણ ડિરેક્ટરી સિક્યોરિટી પર્પઝ
કોઈ ડિરેક્ટરી અથવા ફાઇલને આપણે પરમિશન આપી શકીએ છીએ. ઓકે, નોર્મલી. તો અહીંયા તમને કેરેક્ટરિસ્ટિક મેં સમજાઈ, તો 1 by 1 આપણે જોઈ લઈએ કે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક તમે સ્ટડી કરી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની. તો યુનિક્સ ઇઝ અ, ફરીથી એક વખત જોઈ લઈએ એટલે કે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય. યુનિક્સ ઇટ્સ એન ઓપરેટિંગ સિસ્ટમ. બાય યુઝિંગ ધીસ યુઝર કેન interact with a computer. યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેના સાથે ઇન્ટરેક્ટ થઈને યુઝર પોતાનું વર્ક કરી શકે છે, કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ થઈ શકે છે. ઓકે, તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક હતી યુનિક્સ ઇઝ અ ફ્રીવેર સોફ્ટવેર. ઓકે, સેકન્ડ વન ઇઝ અ ઓપન સોર્સ સોફ્ટવેર. Then third is a multi-user system. Fourth one હતી Unix is a multi-tasking system provided. Fifth one, enhanced flavors like Ubuntu support both GUI and CUI. Okay, તો જે બેઝ વર્ઝન હતું યુનિક્સનું એમાંથી હાલ મોડર્ન ટાઈમની અંદર ઘણી બધી ફ્લેવર્સ અવેલેબલ છે. જીયુઆઈ અને સીયુઆઈ સપોર્ટિવ ફ્લેવર્સ માર્કેટની અંદર અવેલેબલ છે. 6 વન હતું મોર સોર્સ ફ્લેવર્સ અવેલેબલ. જોઈએ more source available in market. So flavors of Unix, how many flavors are there? Normally Windows operating system ની વાત કરીએ તો Windows operating system ની અંદર ક્યાંથી લઈને ક્યાં સુધીનું ડેવલપમેન્ટ છે? તો લેટેસ્ટ ની અંદર 10 જે યુઝ કરીએ છીએ. ઓકે, તો ત્યાં સુધીની ફ્લેવર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ GUI બેઝ જે સિસ્ટમ છે, સિંગલ યુઝર સિસ્ટમ છે, એની અંદર એ જે વર્ઝન અવેલેબલ છે. ઓકે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ નથી. યુનિક્સની વાત કરીએ તો યુનિક્સ ઇઝ અ ઓપન સોર્સ. એનીવન કેન કસ્ટમાઇઝ સોર્સ કોડ ઓફ ધ યુનિક્સ સિસ્ટમ. એની ફ્લેવર્સ જોઈએ તો ઉબન્ટુ, રેડ હેટ, સેન્ટઓએસ, ફેડોરા, સ્લેકવેર, ઓપન સોલારિસ, કાલી ઓએસ, મિન્ટ, સુસે, લિનક્સ, એન્ટરપ્રાઇઝ સર્વર, ઓપન સુસે, મલ્ટિપલ જે એના સોર્સિસ છે એ માર્કેટની અંદર અવેલેબલ છે, એઝ અ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. એ સિસ્ટમ તમે એક્સેસ કરી શકો છો. મલ્ટિપલ ફ્લેવર્સ આર અવેલેબલ ઓફ યુનિક્સ એન્ડ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. હજી જે લિસ્ટ આઉટ કરી મેં તમારી સામે હમણાં હાલ ફરીથી લિસ્ટ આઉટ કરું છું એક વખત. ઉબન્ટુ, રેડ હેટ, સેન્ટઓએસ, ફેડોરા, સ્લેકવેર, ઓપન સોલારિસ, કાલી ઓએસ, મિન્ટ, સુસે, લિનક્સ એન્ટરપ્રાઇઝ સર્વર, ઓપન સુસે. આના સિવાય તો ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમની ફ્લેવર્સ અવેલેબલ છે માર્કેટની અંદર. અને હજી તમારે વધારે ફ્લેવરની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું તમારી સાથે એક વેબસાઇટનું નામ શેર કરું છું. એ વેબસાઇટ ઉપર જઈને ચેક કરી લેજો. distrofetch.com એના પર જઈને તમે ચેક કરી લેજો. નાઉ આઈ ઓલ્સો ચેક. પ્રોગ્રામ ઓપન થતા થોડો પ્રોબ્લેમ થાય છે બીકોઝ ઓફ
installation process, then video recording start on. Okay, so many programs are there running, so some problem occurs. Okay, તો જે મેં વેબસાઇટનું નામ સજેસ્ટ કર્યું એ વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો કે એ distrowatch.com પર તમને ઘણી બધી યુનિક્સની ફ્લેવર્સ જોવા મળી રહેશે. ઓકે, હવે એક્ઝામ્પલ હું એક આપું છું કે કાર ડ્રાઇવિંગ. ઓકે, નોર્મલ થિંગ છે આપણે રિયલ લાઈફનો કાર ડ્રાઈવ. ઓકે, તો assume you are car driving and your own car is BMW, otherwise Audi. કંઈક સારું જ વિચારીએ ને મોટું. ઓકે, તો તમારે કાર ડ્રાઈવ કરવાની છે ને તમારી કારનું જે તમારી પાસે કાર છે એ BMW ની છે અને સેકન્ડ તમને ઓપ્શન સેકન્ડ ઓડી પણ છે. ઓકે, તો બંનેની જે ફંક્શનાલિટી હશે કારની અંદર, જે ઓટો સિસ્ટમ હશે, ડ્રાઈવ કરવાની સિસ્ટમ હશે, તો એની અંદર માઇનોર ડિફરન્સ હશે. તો જે તે પર્સન કાર ડ્રાઈવ કરતા હશે તો એ કાર ડ્રાઈવ કરતી વખતે જે ડેલી તમે એક્સેસ કરો છો એ કારને ઇઝીલી ડ્રાઈવ કરી શકશો, પણ જ્યારે તમને કોઈ નવી કાર પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ કાર ડ્રાઈવ કરતી વખતે થોડાક કોમ્પ્લિકેશન આવશે. થોડાક કિલોમીટર સુધી તમે એ કારને ડ્રાઈવ કરશો ત્યાં સુધી તમારા માઇન્ડની અંદર એ સિસ્ટમ ધીરે ધીરે એ સિસ્ટમ બેસશે. ઓકે, તો થોડી નવી સિસ્ટમને સમજવા માટે ટાઈમ, કોઈ પણ હોય પર્સન એને થોડોક ટાઈમ પસાર થાય છે, પછી એ સિસ્ટમ ઓટોમેટિકલી એ સિસ્ટમથી તમે અવેર થઈ જશો. ઓકે, તો જેમ તમને કોઈ પણ કાર નવી હોય તો એની સિસ્ટમ સમજતા થોડોક ટાઈમ ડિફિકલ્ટી ફિલઅપ થાય છે, તો એવી જ રીતે યુનિક્સ અને લિનક્સની જે ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડેડ છે. ઓકે, તો એ જે માર્કેટની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ને ઘણી બધી ફ્લેવર જે અવેલેબલ છે એ યુઝીસ માટે છે, યુઝરના યુઝીસ માટે છે. તો એને સમજતા બહુ વધારે ટાઈમ થશે નહીં. ઘણા બધા એવા યુઝર હોય છે કે નવી જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવાનો, એને ટ્રાય કરવાનો, એને સમજવાનો, એના સાથે પ્રોગ્રામિંગ કરવાનો શોખ હોય છે. નવી સિસ્ટમ યુઝ કરવી બધાને ગમે છે, એટલે યુનિક્સની અંદર તમને આ ફ્લેવર્સ મળી રહે છે ઓપરેટિંગ સિસ્ટમની. distrowatch.com મેં અહીંયા ઓપન કરેલું છે અને એની અંદર થોડું નેટની સ્પીડ સ્લો આવે છે. 100 જેટલી ઓપરેટિંગ સિસ્ટમની જે લિનક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એની ફ્લેવર્સ તમને જોવા મળશે. અહીંયા દેખાય છે, અહીંયા નામ 100. આ છે તમારી ડિસ્ટ્રીબ્યુશન લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, એમએક્સ લિનક્સ, મંજારો, મિન્ટ, ઉબન્ટુ, ડેબિયન. આમાંથી અમુક મેં તમારી સામે લિસ્ટ આઉટ કરી હતી ઓરલી. ઓકે, તો 100 ફ્લેવર્સ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની હાલમાં માર્કેટની અંદર અવેલેબલ છે. હવે ઓપરેટિંગ સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક આપણે પ્રોપરલી સ્ટડી કરી. હવે એના કમ્પોનન્ટ જોઈ લઈએ. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટની વાત કરીએ તો variety of Unix flavor are available, and this is the main concept of Unix operating system, component. Okay, તો એના કમ્પોનન્ટની વાત કરીએ. સોરી ફ્રેન્ડ્સ, Unix systems component. Two components are there. One is a shell and second is a kernel. તો બંનેને ક્વિકલી સમજીશું. ઓકે, both are Unix operating system component. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શેલ
કમ્પોનન્ટની જોબ શું છે એ સમજી લઈએ. જોબ કે એને એ કમ્પોનન્ટને શું કામ કરવાનું છે. ઓકે, એક નવું પેન્ટની જરૂર પડશે મને, અહીંયા સિમ્બોલ જોશે. ઓકે, તો ઓરલ હું કહી દઉં છું અને જો પ્રોગ્રામ ઓપન થાય તો આપણે ક્વિકલી પેન્ટની અંદર પણ જોઈ લઈશું. ઓકે, તો યુઝર જે છે, યુઝરની વાત કરીએ, એન્ડ યુઝર ડિરેક્ટલી કમ્યુનિકેટ કોના જોડે થાય છે? હાર્ડવેર સાથે. હાર્ડવેરની વચ્ચે જે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, અને હાર્ડવેર જે રિસ્પોન્ડ કરશે એ ઓપરેટિંગ સિસ્ટમ તમારી જે ઇનિશિયલ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ આપશે હાર્ડવેરને, ને હાર્ડવેર ઉપર એનું રિઝલ્ટ બતાવવામાં આવે છે. વેન એવર યુઝ ટાઈપ ઓફ કમાન્ડ ઓન ટર્મિનલ, જ્યારે આપણે કોઈ કમાન્ડ ટર્મિનલ પર રાઇટ ડાઉન કરીએ છીએ, બરાબર, તો એ જે કમાન્ડ રાઇટ ડાઉન કર્યો, તો એ કમાન્ડ આપણે ક્યાં લખીએ છીએ? જે ઓકે અહીંયા અવેલેબલ જ છે તો હું બતાવી દઉં. આપણે કમાન્ડ રાઇટ ડાઉન ક્યાં કરીએ છીએ? આ તમારા ટર્મિનલની અંદર. ઓકે, અને એને mkdir test1. ઓકે, તો અહીંયા કમાન્ડ મેં રાઇટ ડાઉન કર્યો mkdir test1. ઓકે, તો હું જ્યારે એન્ટર આપીશ એટલે એ તમારી જે રિક્વેસ્ટ છે એન્ડ યુઝરે કમ્યુનિકેટ કર્યો ઓપરેટિંગ સિસ્ટમ સાથે. ઓપરેટિંગ સિસ્ટમને જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામની અંદર મેં જે રાઇટ ડાઉન કર્યું તો એ કોને કન્ફિગર થશે? તો who is receive the command? Cell will receive the command. યુઝર ડિરેક્ટલી કોના સાથે કમ્યુનિકેટ થાય છે? સેલ. અને સેલ કોના સાથે કમ્યુનિકેટ થાય છે? હાર્ડવેર સાથે. who will check the command is valid or not? આપણે જે આ કમાન્ડ યુઝ કર્યા છે એ જે કમાન્ડ વેલિડ છે કે નહીં એ ચેક કરવાનું કામ કોનું છે? ખોટો કમાન્ડ લખું છું અહીંયા, એરર બતાય. તો who will check the command is valid or not? Cell will check the command is valid or not. Cell will check whether this command is properly used or not. Who is check the command? Cell will check the command. It's valid. તમે જે કમાન્ડ લખ્યો છે એ ચેક કરવાની રિસ્પોન્સિબિલિટી પણ કોની છે? સેલની. ઓકે, જે કમાન્ડ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, ટર્મિનલની અંદર જે કમાન્ડ લખવામાં આવેલો છે એ કમાન્ડ પ્રોપરલી વર્ક કરશે કે નહીં કરે એ પણ જોવાનું કામ કોનું છે? સેલનું. કમાન્ડ ઇનવેલિડ હોય તો એ ઇનવેલિડ કમાન્ડ છે એ યુઝરને કેવી રીતે ખબર પડશે? તો યુઝરને એરર મેસેજ આપવાનું કામ પણ કોણ કરે છે? ઇમિડિયેટલી તમને શું જોવા મળ્યું અહીંયા? જેવો મેં કમાન્ડ એક્ઝિક્યુટ કર્યો એવું આપણને ઇમિડિયેટલી રિઝલ્ટ મળી જાય છે. તો એ રિઝલ્ટ યુઝરને પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? સેલ. If everything is proper, then convert otherwise interpreted this command into kernel understandable form and hand over to the kernel. સેલનું બીજું મેઇન ઇમ્પોર્ટન્ટ કામ શું છે કે જે કમાન્ડ અથવા તો જે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ ઇન્સ્ટ્રક્શન પ્રોપર હોય તો એ ઇન્સ્ટ્રક્શનને સમજીને કર્નલને સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? સેલ. તો સેલ જે છે, ઓકે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની આગળ આપણે એની ઇનિશિયલ વસ્તુઓ ભણીશું એટલે તમને સમજાવવામાં આવશે કે અહીંયા આપણે હાલ જે કામ કરી રહ્યા છીએ એ બેઝ સેલનું ટર્મિનલ તમને જોવા મળી રહ્યો છે. તો એ જે સેલ્સ છે કમ્પોનન્ટ, સેલ્સ કમ્પોનન્ટની જોબ શું છે? તો સેલ્સ રિસીવ ધ કમાન્ડ, ફર્સ્ટ જોબ.
cell will check whether this command is valid or not. સેલ ચેક કરશે કે જે કમાન્ડ યુઝર દ્વારા સિસ્ટમને આપવામાં આવ્યો એ વેલિડ છે કે નહીં. અને થર્ડ એની રિસ્પોન્સિબિલિટી છે સેલ વિલ ચેક વેધર ધીસ કમાન્ડ ઇઝ પ્રોપરલી યુઝ ઓર નોટ. યુઝર દ્વારા જે કમાન્ડ રાઇટ ડાઉન કરવામાં આવે પ્રોપર મેનરની અંદર યુઝ કર્યો છે કે નહીં યુઝર દ્વારા. એન્ડ લાસ્ટ વન છે ઇફ એવરીથિંગ ઇઝ પ્રોપર ધેન કન્વર્ટ otherwise interpreted this command into kernel understandable form and hand over to kernel. જો એ યુઝર દ્વારા આપવામાં આવતો કમાન્ડ પ્રોપર હોય તો એ કમાન્ડને કર્નલના અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મની અંદર ટ્રાન્સફર કરવાનું કામ પણ કોણ કરે છે? સેલ. કર્નલનું કામ શું છે? કર્નલ સિમ્પલી એક્ઝિક્યુટ ધેટ command and perform require activity. યુઝર દ્વારા જે કમાન્ડ ટર્મિનલની અંદર રાઇટ ડાઉન કરવામાં આવ્યો એ કમાન્ડ જો પ્રોપર હોય તો એને એક્ઝિક્યુટ કરાવવાનું કામ કોનું છે? કર્નલનું. ઓકે, એ એક્ટિવિટી પરફોર્મ કોના દ્વારા થાય છે? કર્નલ દ્વારા. Cell act as an interface between user and kernel acts as an interface between cell and hardware. Unix based operating system, these components are available. તમને આ કમ્પોનન્ટ ક્યાં જોવા મળશે? તો યુનિક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર સેલ અને કર્નલ એ બંને કમ્પોનન્ટ તમને ત્યાં જોવા મળશે. તો કર્નલની વાત કરીએ તો કર્નલ સિમ્પલી એક્ઝિક્યુટ ધેટ કમાન્ડ એન્ડ પરફોર્મ રિક્વાયર એક્ટિવિટી. યુઝર દ્વારા જે એક્ટિવિટી પરફોર્મ થાય છે એ એક્ટિવિટીનું એક્ઝિક્યુશન કરાવવાનું કામ કોનું છે? કર્નલનું. ઓકે, ધેન સેકન્ડ વન જોઈએ તો ધીઝ two components default together in operating system. આ બંને કમ્પોનન્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અવેલેબલ હોય છે. એને વધારે સમજીએ તો સેલ એક્ટ્સ એઝ અ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ કર્નલ એક્ટ્સ ઇઝ ઇન્ટરફેસ બિટવીન સેલ એન્ડ હાર્ડવેર. યુનિક્સ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ ધીઝ કમ્પોનન્ટ આર અવેલેબલ. ઓકે, તો એવું કહી શકાય કે યુઝર કેન ઇન્ટરફેસ વિથ GUI. યુઝર ડિરેક્ટલી ઇન્ટરેક્ટ કોના સાથે થશે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની મદદથી ઓપરેટિંગ સિસ્ટમના પર્ટિક્યુલર પ્રોગ્રામ સાથે કમ્યુનિકેટ થઈને કામ કરે છે. અને સેલ કેન ઇન્ટરેક્ટ વિથ CUI, અધરવાઇઝ CLI પણ એને કહેવામાં આવે છે. અને સેલ યુઝર દ્વારા જ્યાં પ્રોગ્રામ રાઇટ ડાઉન કરવામાં આવે છે અધરવાઇઝ જ્યાં કમાન્ડ રાઇટ ડાઉન કરવામાં આવે છે તો યુઝરની ટાસ્ક પરફોર્મ કેવી રીતે થાય છે? તો કર્નલ એના માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, તો સેલ કેન ઇન્ટરેક્ટ વિથ CLI, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ સાથે કમ્યુનિકેટ હોય છે. તો અહીંયા યુનિક્સના બે કમ્પોનન્ટ અને એની કેરેક્ટરિસ્ટિક મેં સમજાવી. આઈ થિંક તમને એ સમજવા આવી ગઈ હશે. અહીંયા તમારું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થઈ ગયું છે. એડમિન આપે તો ઓકે. આ સોફ્ટવેર જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ installation process complete and our lecture is also complete. Thank you very much.